ક્યારે ન સાંભળ્યા હોય તેવા 25 બ્યુટી ટિપ્સ 1. નખને જૈતુનના તેલથી માલિશ કરવાથી નખ મજબૂત થાય છે. અઠવાડિયામાં એક વખત કરવું. 2. લીંબુનો રસ કાઢ્યા પછી છાલને કોઈ પર રગડવાથી કાળાશ દૂર થાય છે તેમજ ત્વચા મુલાયમ થશે. 3. કેળાના ગરમાં દહીં ભેળવી વાળમાં લગાડી થોડીવાર પછી શેમ્પૂથી વાળ ધોવાથી વાળ મુલાયમ, ચમકદાર થાય છે. 4. ખીરાને ખમણીને અથવા તો તેની સ્લાઇસ ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે તેમજ આંખ પર લગાડવાથી આંખને ઠંડક પ્રદાન થાય છે. 5. સંતરાનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચા સાફ થાય છે તેમજ ચમકીલો થાય છે. 6. લીમડાના પાન વાટી તેમાં હળદર તથા મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલમાં રાહત થાય છે. આંખની આસપાસ ન લગાડવું. 7. શેમ્પૂથી વાળ ધોયા પછી 1 કપ પાણીમાં લીંબુનો રસ ભેળવી વાળ ધોવાથી રેશમ જેવા મુલાયમ થશે. 8. હળદર, ચણાનો લોટ, ચંદન પાવડર, મલાઈ અથવા ક્રીમ ભેળવી હાથ પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે. 9. અઠવાડિયામાં એક વખત કોપરેલથી શરીરે માલિશ કરી થોડી વાર પછી સ્નાન કરવાથી ત્વચા મુલાયમ થાય છે તેમજ વૃક્ષ ત્વચા ચીકણી થાય છે. 10. દહીં ઈંડાનો પીળો ભાગ અને મધ ભેળવી પેસ્ટ બનાવી વાળમાં લગાડવી. 20 મિનિટ પછી વાળ ધોવાથી વૃક્ષ વાળ મુલાયમ થાય છે. 11. કોફીમાં 1 ચમચો ચણાનો લોટ, ચપટી હળદર, 1 ચમચો મધ અને 1 ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી 10 થી 15 મિનિટ પછી ધોઈ નાખવાથી ત્વચા પરના ડાઘા દૂર થાય છે. 12. 1 ચમચો ચણાનો લોટ, ગુલાબજળ, ચંદન પાવડર, થોડું કાચું દૂધ અને થોડું કોપરેલ ભેળવી શરીર પર લગાડવું. સુકાઈ જાયફી હાથેથી રગડી કાઢવાથી ત્વચાનો નિખાર વધે છે. 13. ચહેરા પર ટમાટાનો ગર લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવાથી તૈલીય ત્વચા પર ફાયદો થાય છે. 14. 2 ચમચા મધમાં 1 ચમચો લીંબુનો રસ લગાડી ચહેરા, ગરદન અને હાથ પર લગાડી સુકાઈ જાય પછી રગડીને કાઢી નાખવાથી ત્વચા સાફ થાય છે. 15. ટમેટાનો જ્યુસ ત્વચાના રોમહિદ્રોમાં જામેલા મેલને સાફ કરી તેને ખોલી નાખે છે. 16. 2 ચમચા દૂધ, 1 ચમચો મધને 1 ચમચો લીંબુનો રસ લગાડવાથી ચહેરાની ત્વચા સાફ થાય છે. 17. 2 ચમચા કાચા દૂધમાં ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા સાફ થાય છે. 18. પપૈયાની છાલને સૂકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો. આ પાવડરમાં કોપરેલ ભેળવી ચહેરા પર સ્ક્રબ કરવું અને થોડી વાર રહી હૂંફાળા પાણીથી ધોઈ નાખવું. ત્વચા સાફ થાય છે. 19. આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માટે બદામના તેલમાં ખીરાનો રસ અને મધ ભેળવવું. આ મિશ્રણ આંખની આસપાસના ડાર્ક સર્કલ પાસે લગાડવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે. 20. બટાકાના રસમાં લીંબુના ટીપા ભેળવી આંખના કાળા કુંડાળા પાસે લગાડવાથી કાળાશ ધીરે ધીરે દૂર થાય છે. 21. ચહેરા પર નિખાર લાવવા માટે બદામનું તેલ અને પપૈયાની છાલનો પાવડર, હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવાથી ત્વચા મુલાયમ પણ થાય છે. 22. શરીરના કોઈપણ હિસ્સા પર દાઝ્યાના ડાઘ પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે તુલસી અને ફુદીનાના પાનની પેસ્ટ બનાવી નિયમિત લગાડવાથી ધીરે ધીરે ઝાંખી પડતી જાય છે. 23. 1 ચમચો ચોખાનો લોટ અને 2 ચમચા મધ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવું. 10 મિનિટ પછી રગડીને ધોઈ નાખવાથી ત્વચા માટે ફાયદાકારક છે. 24. આંખના કાળા કુંડાળા કૂર કરવા માટે એલોવેરા પણ રામબાણ ઇલાજ છે. 1 કર એલોવેરાનો જ્યૂસ અને 1 કપ ખીરાનો રસ ભેળવી ચહેરા પર રૂના પૂમડાથી લગાડવું અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો. 25. નિયમિત રીતે 8 કલાકની ઊંઘ લેવાથી તનમનનો થાક ઉતરે છે જે કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.